नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। આત્માના અનંત આનંદની પ્રાપ્તિ જે વાટે ચાલવાથી થાય છે તે વાટ પરમાર્થથી એક હોવા છતાં સાધક જીવોની રુચિ, તેમની પાત્રતા, તેમની તાસીર, તેમના પૂર્વ સંસ્કાર, તેમની ગુરુ પરંપરા એ અનુસાર જુદી જુદી હોય છે. કોઈક તો ધર્માત્મા આગળ વધે છે જ્ઞાનના સામર્થ્યથી. એ જ્ઞાન શું એ અત્યારે વિષય નથી. કોઈક તો ધર્માત્મા આગળ વધે છે યોગ અને ધ્યાનના સામર્થ્યથી. કોઈક બીજો ધર્માત્મા આગળ વધે છે સર્વ જીવોમાં પ્રભુ ભાળીને તેમની સેવા કરવાથી અને ખાસ કરીને ધર્માત્માઓની સેવા કરવા. આ બધા જુદા જુદા બાહ્ય પ્રકારો જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે, પરંતુ આ ચાલે છે વર્ષ 1997 ઈસવીસન. ભગવાન મહાવીર એને પંચમ કાળ કહે છે અને ભગવાન વ્યાસ એને કળિયુગ કહે છે. માટે મોટા જ્ઞાન, મોટા ધ્યાન, મોટા યોગ, મોટા તપ કરવાની શક્તિ ઓછી છે. આ કાળે સૌથી ઉત્તમ, સરળ, સહજ અને નિષ્કંટક માર્ગ તે પરમાત્મા અને સદગુરુને ઓળખી અને તેમની સાથે સાચો પ્રેમ કરવો તે છે. આ વાત છેલ્લા 1,500 વર્ષની અંદર અનેક જ્ઞાની ભગવંતોએ પ્રકાશી છે. માત્ર પોતાના ઉપદેશથી નહીં પણ પોતાના જીવનથી પણ પ્રકાશી છે. તેઓએ પરમાત્મા અને સદગુરુ સાથે પ્રચુર અંતરંગ વિવેકપૂર્ણ પ્રીતિ કરી છે અને ઉત્તમ પદને પામ્યા છે. આપણે પણ આગામી મહિનાઓ અને વર્ષોમાં દર પૂનમને દિવસે વિશેષ પ્રકારે પરમાત્મા સદગુરુની ભક્તિ કરી આત્માના ગુણોને પ્રગટ કરવા, આત્માની શુદ્ધિને પ્રગટ કરવી. કારણ કે ભક્તિ કરતા કરતા શું થાય છે? ભક્તિ કરતા કરતા प्रेम गली अति साकरी तामे दो न समाय
जब मैं था तब हरि नहीं, जब हरि तब मैं नाही। जब मैं था तब हरि नहीं, जब हरि तब मैं नाही। જેમ જેમ આગળ વધતો જાય છે, દ્વારકા હોય કે ડાકોર હોય, પાલીતાણા હોય કે સવેશિકર હોય, પુષ્કર હોય કે બનારસ હોય, હૃદય મંદિરની અંદર પરમાત્માના દર્શન થાય છે। હૃદય સાધક ભક્તના ભાવો ઉજ્જવળ ઉજ્જવળ પ્રસન્ન થઈ જાય છે। એ પિયુ મિલન, એ પરમાત્મ દર્શન, એ સમતા, એ એકતા, એનું વર્ણન અહીં મીરાબાઈ પોતાના શબ્દોમાં કરે છે। શું કહે છે? मन चाकर राखो जी गिरधारी लाला, चाकर राखो जी। मन चाकर राखो जी गिरधारी लाला, चाकर राखो जी। चाकर रहे सो बाग लगा सो, नित उठ दर्शन पाशो। चाकर रहे सो बाग लगा सो, नित उठ दर्शन पाशो। वृंदावन की कुंज गलन में, वृंदावन की कुंज गलन में, गोविंद लीला गाशो। मन चाकर राखो जी, मन चाकर राखो जी गिरधारी लाला, चाकर राखो जी। राखो जी गिरधारी लाला, चाकर। હવે શું પગાર મળશે એમ કે છે? चाकरे में दर्शन पावो, सुमिरन पावो खर्चे। चाकरे में दर्शन पाओ, सुमिरन पावो खर्चे। भाव भगत जागीरी पावो, भाव भगत जागीर पाओ, सुमिरन पावो खर्चे। मन चाकर राखो ये, मन चाकर राखो ये गिरधारी लाला, चाकर। मोर मुगट पीतांबर सोहे, गले वैजंती माला। मोर मुगट पीतांबर सोहे, गले वैजंती माला। वृंदावन में धेनु चरावे, वृंदावन में धेनु चरावे, मोहन मुरली वाला। मन चाकर राखो जी, मन चाकर राखो जी गिरधारी लाला, चाकर राखो। હવે શું કરશે એમ કે છે આગળ?
ऊंचे ऊंचे महल बनावो, बीच बीच राखो बारे। ऊंचे ऊंचे महल बनाओ, बीच बीच राखो बारे। सांवरिया के दर्शन पावो, सांवरिया के दर्शन पावो। पहन कुसुम्बे सारे, मन चाकर राखो जी, मन चाकर राखो जी। गिरधारी लाला चाकर राखो जी, चाकर राखो जी, गिरधारी लाला। મારી સાથે બીજું કોણ કોણ છે ભગવાનની ચાકરીમાં એ કહે છે, जोगी आया जोग करन को, तप करने सन्यासे। जोगी आया जोग करन को, तप करने सन्यास। हरि भजन को साधु आए, हरि भजन को साधु आए। वृंदावन के वासे, मन चाकर राखो जी, मन चाकर राखो जी। गिरधारी लाला चाकर राखो जी, मन चाकर राखो जी। गिरधारी लाला। હવે ચાકરીનું અંતિમ ફળ કહે છે આપણને, ભગવાનની સાચી ચાકરી કરવાથી શું ફળ મળે છે કે છે। मीरा कहे प्रभु गहिर गंभीरा, हृदय रहो जी धीरा। मीरा कहे प्रभु गहिर गंभीरा, हृदय रहो जी धीरा। आधी रात प्रभु दर्शन दीनो, आधी रात प्रभु दर्शन दीनो। जमुना जी के तीरा, मन चाकर राखो जी। जमुना जी के तीरा, मन चाकर राखो जी, मन चाकर राखो जी। गिरधारी लाला चाकर राखो जी, मन चाकर राखो जी। गिरधारी लाला चाकर राखो जी, चाकर राखो जी, चाकर राखो जी, चाकर राखो जी। नमो अरिहन्ताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो वज्जायाणम्, नमो लोये सव्वसाहुणम्। एसो पंचनमुक्कारो, सर्वपावपणासनो। मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुखधाम।
પ્રણામ પ્રણામ. કલ્યાણ માર્ગની પ્રાપ્તિ. ઉત્તરોત્તર કલ્યાણ માર્ગ દ્વારા પૂર્ણ આનંદની પ્રાપ્તિ. ભક્તિ દ્વારા મુક્તિ. ભારતીય પરંપરામાં જ્ઞાન માર્ગ છે, યોગ માર્ગ છે, ભક્તિ માર્ગ છે અને નિષ્કામ સેવાનો માર્ગ છે. બધાય માર્ગ પરમાર્થથી પોતાની સત્પાત્રતા અને ગુરુગમ ને ગુરુબોધ ને ગુરુ સાનિધ્ય અને ગુરુ આજ્ઞાના પાલનને આધીન છે. આજે થોડી મિનિટોમાં ભક્તિ માર્ગની મુખ્યતાથી કલ્યાણ માર્ગની સાધના એ વિશે વિક્રમ સંવત 1560 મારવાડમાં જન્મેલા અને વિશ્વ પ્રસિદ્ધિને પામેલા પ્રભુના પ્રેમમાં દીવાના થયેલા ભક્ત શિરોમણી મીરાબાઈના પદની ગઈકાલે સંક્ષિપ્ત વિચારણા એક કડીની કરેલી. આખું પદ લઈએ એટલે એના સેલાઇડ ફીચર્સ, મુખ્ય મુદ્દાઓ જે આપણા આત્માને પવિત્ર કરે, આપણા ભાવોની શુદ્ધિ કરે. આત્મા પાણી જેવી વસ્તુ. તમે અંદર કંકુ નાખો તો ગુલાબી થઈ જાય અને મહેંદીના પાનાનો પાવડર નાખો તો લીલો થઈ જાય. કે સાહેબ આવું તમે બોલો છો, કહો છો, પણ એનું કઈ આગમ પ્રમાણ છે તમારી પાસે? જ્ઞાની કે સંત તો માત્ર ભગવાનના ચાકર છે. પણ તે પૂછ્યું તો એ પ્રવચન સારની 15 થી 8મી ગાથા છે. જે સમયે જે દ્રવ્ય જે ભાવ રૂપે પરિણમે છે તે સમયે તે દ્રવ્ય તદ્રૂપ હોય છે. માટે અશુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા અશુભોપયોગ રૂપ છે, શુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા શુભોપયોગ રૂપ અને શુદ્ધોપયોગ રૂપે પરિણમેલો આત્મા શુદ્ધોપયોગ રૂપ છે. બાય ઇમ્પ્લિકેશન સ્વભાવ રૂપે પરિણમેલો આત્મા સ્વભાવ સ્વરૂપ છે. તે પ્રશ્ન પૂછેલો કે કંકુ નાખીએ તો લાલ થઈ જાય. તું જેવા ભાવ કરે તેવો તું બને છે. તું એટલે હું, તું એટલે કોઈ પણ આત્મા. એમાં કઈ જ્ઞાની અજ્ઞાનીનો પણ ભેદ નથી. જ્ઞાની પણ પાપરૂપ ભાવ કરે, પાપ ભાવ કરે ત્યારે તે સમયે તે પાપરૂપ થાય છે. પરંતુ ફેરે છે કે જ્ઞાનને લીધે જગતના જીવો જેવું પાપ કરે એવું પાપ જ્ઞાની કરતા નથી અથવા એમને થતું નથી. થોડું વચ્ચે વચ્ચે અઘરું આવે તો હમણાં ગળી જવું, પછી વિચાર. અત્યારે ટૂંકમાં પરમાત્માની ભક્તિ, 9 પ્રકારની ભક્તિ આપણે વિચારીએ. એમાં અત્યારે છેલ્લી 3 ભક્તિની મુખ્યતાથી કથન છે. લઘુતા, સમતા, એકતા.
લઘુતા, સમતા, એકતા. જેણે નીચેની શ્રેણીની સાધના ન કરી હોય એને આ ન પ્રાપ્ત થાય. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન આટલું પહેલા કરવું જોઈએ, ગુરુની આજ્ઞા પ્રમાણે, સાચી સમજણ સહિત અને સત્પાત્રતા સહિત. અહીંયા આગળ આખું પદ, એમાં સેન્ટ્રલ થીમ તે લઘુતાની છે અને વચ્ચે વચ્ચે સમતા અને એકતા એ પણ મૂકેલા છે. ટૂંકમાં 4 કડી વિચારીએ, એક જ કડી કંઈક વિસ્તારથી વિચારીશું. બાકી શોર્ટ રિવ્યુ. પહેલી કડી છે, પહેલી લીટી નહીં, પહેલી કડી. પદ તો આખું સાંભળ્યું આપણે ભગવાનની ભક્તિ જો ખરેખર કરવી તો શું કરવું પડે? એક ભક્તિ માર્ગની મુખ્યતાથી કથન છે. ચાકર રહીશું, બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાશું. वृंदावन की कुंज गलिन में गोविंद लीला गाशो. मन चाकर राखो जी, मन चाकर राखो जी, गिरधारी लाला चाकर રાખો જી. કે તમે રિક્વેસ્ટ કેમ કરવી પડે? કારણ કે મોટા મોટા મુનિજનો, મોટા મોટા આચાર્યો ભગવાનની ભક્તિમાં તે ક્યુમાં ઉભા છે. વેદાંત પરિભાષામાં શંકરાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે, ને જૈન પરંપરામાં કુનકુન સ્વામી, પૂજ્યપાદ સ્વામી, માનતુંગાચાર્ય, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય, આનંદગંજી મહારાજ અને છેલ્લે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. બધા મહાપુરુષો જાણી લેવા, આનંદજી, દેવચંદજી બધા આગળ લેવા. આપણે બધાના નામ અત્યારે ન લઈ શકીએ. અત્યારે એપ્લિકેશન કરે તો જ્યારે નંબર લાગે ત્યારે ખરો, પણ જેટલી મોટી એપ્લિકેશન કરે એટલા ચાન્સ વધારે છે. મોટી એપ્લિકેશન એટલે એ સમજો છો તમે બધા. ભાવ જેટલો નિર્મળ, જેટલો વિશુદ્ધ અને જેટલો તાલાવેલી હૃદયના ઊંડાણમાંથી હોવું જોઈએ. શું શું કરીશ? સાદી વ્યવહારી પર કચરો વાળીશ, બાગ લગાવશું, નિત ઉઠ દર્શન પાશું. જેટલી મારી યોગ્યતા હશે એટલા તમે જમતા હશો અથવા કંઈ પણ બહાર કરતા હશો ત્યારે તમારા દર્શનની હું પ્રાપ્તિ કરવાની ભાવના રાખું. ये कृष्ण भक्ति है. वृंदावन की कुंज गलिन में गोविंद लीला गाश, कीर्तन रूपी भक्ति. હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તવ લઈ અને માનતુંગાચાર્ય તો પહેલેથી જ કહે છે કે ભગવાન મને તમારા ભક્તિ કરતા આવડતી નથી, છતાં પણ મારો ભાવ છે તો હું કરું. વિચારવું
પરાભક્તિ એટલે નિર્વિકલ્પ સમાધિ. પરાભક્તિ એટલે નિર્વિકલ્પ સમાધિ. ઉપર જાય એટલે બધું એક થઈ જાય. ગોવિંદ લીલા ગાશો. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને what is our feeling and what is our thinking? Take both together. What do we feel? Feeling is more important than thinking, but both are important. Thinking માટે enlightened શબ્દ વાપર્યો. Total, unilateral, unconditional, enlightened, surrender. હવે આપને ત્યાં હું નોકરી રહું, આપ મને નોકરીએ રાખો, મને દાસત્વ, મારા દાસત્વનો આપ એટલે 1 કલાકની નોકરી આપજો, અડધો કલાકની નોકરી આપજો, પાર્ટ ટાઈમ આપજો, જેટલી આપની મરજી હોય એટલી. પગાર શું લેશે એ બધું કહે છે. જેટલું સમજાય એટલું સમજવું. ચાકરી में दर्शन पाओ, सुमिरन पाओ खर्ची, भाव भक्ति जागीरी पाओ, तीनों बाता सारखी, मन चाकर राखो जी. सच्चे भक्त की बात है. किसी भी जड़ पदार्थ के साथ जिसकी आसक्ति नहीं है उसी को भक्त कहते हैं. सच्चा भक्त. दूसरे भक्त की बात यहां पर नहीं है. ચાકરી में દર્શન પાઓ. મને પગાર મળી ગયો આખા મહિનાનો, આપના દર્શન થાય તો મને પગાર મળી ગયો. શાંત, સૌમ્ય. જેમની દ્રષ્ટિ પણ કલ્યાણકારક, જેમની વાણી પર કલ્યાણકારક, જેમની મુદ્રા પણ કલ્યાણકારક, જેમનું સર્વ કલ્યાણકારક છે એવા પરમાત્મા. એમના દર્શન, દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. દર્શનાદ દુરિતધ્વંસી, મંદનાદ વાંછિત પ્રદ, પૂજનાદ પૂર્વક શ્રીણામ, જિનઃ સાક્ષાત સુરદ્રુમા. સુમિરન પાઉ ખરજી. ટીએ શું, ડીએ શું? પગાર તો ઠીક છે, ટીએ ને ડીએ માં શું આપશો? આપ મારા હૃદયમાં વિરાજમાન થાવ અને આપનું સ્મરણ, આપની મુદ્રાનું સ્મરણ, આપના ગુણોનું સ્મરણ, આપના ચરિત્રનું સ્મરણ મને થાય અને મને થયા કરે. મને થાય અને મને થયા કરે. કે થાય એ તો સમજ્યા, પણ વળી પાછળ તમે પાછળ પેલું છોગું શું મૂક્યું? એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે ભામે રે. હાય સદગુરુ નો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારી નો સંગ રે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે.
સાચા ભક્તની દુનિયાની વાત છે. એની ભાવના કરવી, એની ભાવના કરવી. ભાવના કરવા માટે શરત છે કે દુનિયાના પદાર્થોની ભાવના અને યાદગીરી અને આસક્તિ જે કરે તેને ભગવાનની ભાવના અને આસક્તિ થાય. જહાં રામતા કામ નહીં, કામ તહાં નહીં રામ. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરે તો પરમાત્માનું સ્મરણ જામવું જોઈએ. માતાઓ દૂધ મેળવે છે ને, પછી અડધો કલાકે જોવા જાવ છો કે મળ્યું કે નહીં, કે સાહેબ જોજો તમે ફુવડ લાગો. એ તો મૂક્યું એટલે એને 8 કલાક 7 કલાક એને જામે ત્યાં સુધી હલાવવાનું નહીં તો મળે નહીં. ઠરવા દેવાનું. પણ પહેલા ઇગ્નાઇટ તો કર. ઠરે ક્યારે? सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. गुरु के चरण में जोड़ दे. उनकी दिव्य वाणी में जोड़ दे. કે આત્મામાં હવે આવે છે. પહેલા આત્માનું ધ્યાન ન થાય. જેને પરમાત્માનું ધ્યાન ન થાય, જેને સદગુરુનું ધ્યાન ન થાય, જેને તેમની દિવ્ય અનુભવ વાણીનું ધ્યાન ન થાય, એને આત્માનું ધ્યાન થઈ શકે નહીં. આવું કે એનું આગમ પ્રમાણ આપો ને. કે અત્યારે બધા આગમ પ્રમાણ ના આપ્યો, પણ તું વાંચી લેજે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 62 માંથી વાંચી લેજે. પત્રાંક 62 માંથી ધ્યાનની વાત કરી. ત્યાં રૂપાતીત સુધીના ધર્મ ધ્યાનની એમ કરીને લીધું. એ તને સમજણ તો નહીં પડે, પણ વાંચજે. આ તો તે પૂછ્યું એટલે કહીએ છે. એ ગુરુગમ વિના કઈ સમજાય એવું નથી, પણ તોય ટ્રાય કરવો. કારણ કે ગુરુનો સમાગમ તો કોઈ મહાભાગ્યવાન ને કોક વાર થાય છે. એવો બંનેનો દુકાળ છે. મુમુક્ષુની સંખ્યા અલ્પ છે અને ગુરુની સંખ્યા અલ્પતમ છે. હવે તારી વાત જે ત્રીજી હતી એ કહે, ભવ ભગત જાગીરી પાઉ તીનો બાતા સારખે મન ચાકર રાખોજી. પરમાત્માની નોકરી કરવી હોય તો કુટુંબની અને સમાજની નોકરીને ગૌણ કરવી પડે. બે નોકરી સાથે ન થાય ખરી, પાર્ટ ટાઈમ થાય. પરમાત્માની ભક્તિ કરવી હોય તો જગતના પદાર્થોની ને જગતની વ્યક્તિઓની ભક્તિ કરવાનો આસક્તિ ભાવ છોડવો જોઈએ. ઇટ્સ અ પ્રીકન્ડિશન. ઇટ ઇઝ એન ઇનેવિટેબલ પ્રીકન્ડિશન. એમાં અપવાદ હોય કે ન હોય, કે એનું આગમ પ્રમાણ આપો. ભલે જેને અનંતાનુબંધી કશાય હોય તેને પરમાત્માના આત્માના દર્શન થઈ શકે. ને દુનિયાના પદાર્થો બહુ જ ગમતા હોય તેને પરમાત્માના દર્શન થાય નહીં. એવું મહાવીર ભગવાને એમના કર્મ સિદ્ધાંતમાં કહ્યું છે. બાકી તો આઠ દ્રષ્ટિની સજાઈમાં તો પહેલા જ કહી દે છે. પહેલી દ્રષ્ટિમાં જ યમ ને નિયમ. સમ્યક દર્શન તો 5મી દ્રષ્ટિમાં થાય.
પણ ત્યાં સિદ્ધાંત પદ્ધતિથી કથન છે, એને બધું ગુરુગમથી સમજવું, પણ આ જેટલું સમજાય એટલું સમજ. મને યાદ રાખજો, તમારી ફેક્ટરી મને બહુ જ ગમી, તમારો બંગલો મને બહુ જ ગમ્યો, તમારી સાડી મને બહુ જ ગમી, તમારો હીરાનો હાર મને બહુ જ ગમ્યો, તમારો દીકરો મારો દીકરો મને બહુ જ ગમે છે, તો ન થાય સંબંધ દર્શન. ગમે છે તો થાય સંબંધ, પણ બહુ જ ગમે છે ન થાય. સુપરલેટિવ ડિગ્રી આવી ગઈ, બહુમાં અને પાછો જ મૂક્યો, ગોન વિથ ધ વિન્ડ. દીકરા છે, બંગલા છે, મોટો સોનું ચાંદી હીરામણ બધું, શિષ્યો છે, મંદિર છે, સંસ્થા છે, પણ મેરા કુછ ભી નહીં હૈ. કઈ અન્ય તે પરમાણુમાં જરી નથી મારું ઘર. એવી દ્રષ્ટિ, એવી જાગૃતિ, એવો પ્રયત્ન. સ્વાધ્યાયમાં નહીં, પણ જમવા જાય ત્યારે, અને પછી કોઈ ગાળો દે ત્યારે, અને તારું ધાર્યું ન થાય ત્યારે, અને તબિયત બગડી જા, 4 ડિગ્રી તાપ, ગળું ચાલે નહીં, ગળફા નીકળે, ઘૂંટણમાં દુખે કે કમરમાં દુખે, તે વખતે ભગવાન કેટલા યાદ આવે. ચારે પ્રતિબંધ છોડવાનું કહે છે ને, એક ક્રમથી છૂટે છે અને એક ક્રમથી છોડવાના. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. બસ આપ મારા ભાવમાં રહો, આપ મારા મનમાં રહો, આપ મારા દિલમાં રહો. જેના ઘરમાં, જેના ઘટમાં ભગવાનનો વાસ થાય છે, ત્યાં આત્મજ્યોતિ પ્રગટે છે. જેના ઘટમાં એટલે હૃદયમાં, એટલે ભાવમાં, એટલે ઉપયોગમાં પરમાત્માનું ની પ્રતિષ્ઠા, પરમાત્મા બિરાજમાન થાય છે, પરમાત્મા સુસ્થિત થાય છે, ત્યાં આત્મજ્યોતિ પ્રગટે. એનું આગમ પ્રમાણ કે તું વાંચી લેજે 80મી ગાથાથી પ્રવચન સારની, અને બીજું તારે આગમ પ્રમાણ જોઈએ છે એટલે આપી દઈએ, તને સમજણ પડે. સાથે બોલીએ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત. જો તારા પ્રશ્નનો જવાબ, ભગવાનને ભજે તો ભવનો અંત આવે. બધું ગુરુગમથી ને પોતાની પાત્ર જાણવું જોઈએ, લગ્ની લાગવી જોઈએ. એકદમ ન લાગે, લાગી છે તેને જ લાગી છે, અને તેના ચરણ સંગથી લાગે. ભાવ ભગતિ જાગીરી પાઉ, તીનો બાત આસરે. સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, સમ્યક ચારિત્ર. આત્મ દર્શન કહો, આત્મ જ્ઞાન કહો, આત્મ સમાધિ કહો. નિશ્ચયમાં બધું એક થઈ જાય. ભક્ત અને ભગવાન અને ભક્તિ ત્રણે ધીમે ધીમે થાય. પહેલા તો શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન વગેરે. બાકીની ગઈકાલની ગાથા થઈ ગઈ હતી, ચોથી ગાથા એ થઈ ગઈ હતી. ઊંચે ઊંચે મહલ બનાવું, બીચે બીચે રાખું બારી.
સ્વરૂપનો લક્ષ અને ગુરુદેવની આજ્ઞા. સ્વરૂપનો લક્ષ એ બારી અને ગુરુદેવની આજ્ઞાનું પાલન એ ઊંચા ઊંચા મહેલ, એ ઇત્યાદિ પ્રકારે ગઈકાલે વિસ્તાર થઈ ગયો. હવે એ કરવા માટેનું મોડસ ઓપરેન્ડી ઇન ઇટ્સ ટોટો, મોડસ ઓપરેન્ડી ઇન ઇટ્સ ટોટો. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ થયો. સમૂહ સાધના દ્વારા, સાચી સમૂહ સાધના દ્વારા બળની વૃદ્ધિ કરો અને વ્યક્તિગત સાધના દ્વારા અત્યંત બળની વૃદ્ધિ કરો. સમૂહ સાધના દ્વારા ભાવોની પ્રકર્ષતા થાય, પણ આત્માનો અનુભવ મુખ્યપણે એકાંત સાધનાનો. મુખ્યપણે એકાંતે નહીં. એ કહે છે કે તમારે કોની કોની કંપની છે, તમારી સાથે કોણ કોણ છે. આ ક્રિકેટની ટીમ હોય છે ને ભાઈ તમારે, એમાં એકલા બેટ્સમેન રમે સારું તો ન ચાલે, એકલા બોલરો સારી બોલિંગ નાખે તો ન ચાલે, અને એકલા ફિલ્ડરો ફિલ્ડિંગ કરે તો મેચ ન જીતા. બધાય જોઈએ. સારી બેટિંગ પણ જોઈએ, સારી ફિલ્ડિંગ પણ જોઈએ, સારો વિકેટ કીપર પણ જોઈએ, અને સારા બોલર પણ. ટીમ. જોગી આયા જોગ કરને કો તપ કરને સન્યાસી, हरि भजन को साधु आए वृंदावन के वासी, मन चाकर राखो जी, मन चाकर राखो જી. મોટા ભાગે તો આપણે પહેલામાં જ પ્રોબ્લેમ છે. એ બધું નહીં બને. તમારે ત્યાં સોફા સેટ હશે તો હું આવું. મને આવી નીચે તો બેસતા ફાવે નહીં, આવી ખુરશી પર પણ ન ફાવે. ઘણા ભાવ કરવાના બાકી છે. 2, 5, 10, 15, 25 ભાવ નહીં. તમારા આચાર્ય છે કડક, એની ઘણી બધી શ્રેણી છે. નામ બોલી જવું એકલા, ગુરુગમથી સમજવું. દુરાતિ દુર્ભવ, અબજો જન્મો જેના બાકી છે. દુરાતિ દુર્ભવ, પછી દુર્ભવ્ય, કરોડો કરોડો ભવો જેના બાકી, પછી દુર્ભવ્ય એટલે લાખો લાખો ભવો જેના બાકી છે, અને ભવ્ય એટલે થોડા સેંકડો કે હજાર ભવની અંદર પ્રાપ્ત કરી લેવાનું છે. અને આસન્ન ભવ્ય કે 50 ભવની અંદર પ્રાપ્ત કરો. અતિ આસન્ન ભવ્ય કે 2-4 ભવમાં પ્રાપ્ત કરવો છે. અને તદભવ મોક્ષગામી, એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરવાનો. આવી મહારાજ સ્વામીની વાણી છે, એ ગુરુગમથી સમજવી. આ ભાવમાં કે કોઈ ભાવમાં સમજો તો ઠીક છે, જેવી તારી મરજી. જોગી આયા જોગ કરને કુતપ કરને સંન્યાસી. 5 આચાર આવી ગયા. દર્શનાચાર, એમાં ભક્તિની મુખ્યતા છે. દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય છે. સમ્યક દર્શન કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની મુખ્યતાની પર્યાય છે. બધા ગુણની અલગ અલગ પર્યાય નથી, મુખ્યતાની વાત ચાલે. જોગી આયા જોગ કરન કો, ધ્યાન, જીતેન્દ્રિયતા, મનોવિજય, ઇન્દ્રિય વિજય, તપ કરને સંન્યાસ, ઉપવાસ
કે ગુણોદરી તો ખરી, પણ વિનય, પ્રાયશ્ચિત, વિનય અને સેવા કરવાની ભાવના, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એટલે નિર્મમત્વ, એને આકિંચન્ય ધર્મ કહે છે. આવા તપસ્વીઓ, આવા સંન્યાસીઓ, આવા સંયમી પુરુષો, આવા સત્પુરુષો, આવા જ્ઞાનીજનો, આવા ભક્તજનો, તેની મારે મુખ્ય કંપની છે. તેની મારે મુખ્ય કંપની. મારું કુટુંબ કયું? આ મારું કુટુંબ, આ મારું કુટુંબ. એમની સેવા, એમની ભક્તિ, એમની સાથે સમાગમ, એમની સાથે પ્રશ્નોત્તર, એમની હર પ્રકારે એમના આત્માનું નિરીક્ષણ, એમના સમુચ્ચય વ્યક્તિત્વનું નિરીક્ષણ એ વચનામૃત 172 માં કહ્યું છે. હરિભજન કો સાધુ આયે, ભક્તજન. આસ્તિક્ય ગુણ જેનામાં છે, જીવને માને છે, અજીવને માને છે, પાપને માને છે, પુણ્યને માને છે, અંદરથી એનું કામ છે. વૃંદાવન કે વાસી એ વેદાંત પરંપરાનું છે, હિન્દુ પરંપરા. વૃંદાવનમાં ગોપીઓની ભક્તિ કૃપાળુ 201 માં વર્ણવી છે. વાંચવી ત્યાં 201 માં. આમ તો 5-7 પત્રો લીધા છે. 201 માં એને ચરમસીમા એમ છેલ્લી વાત કહે છે. મીર કે પ્રભુ ગહિર ગંભીરા, હૃદય રહો જી ધીરા, આધી રાત પ્રભુ દર્શન દીનો, यमुना जी के तेरा मन चाकर राखो ये, चाकर राखो जी गिरधारी लाला, चाकर राखो ये. करुणा कोमलता आदि गुण प्रथम भूमिका. तो देशकाल विपरीत है. व्यापारी कोम ने वितराग धर्म ये बेने मेल बैसे. तो पहले मुनाफा पूछते हैं उनको परमात्मा नहीं मिलते हैं. जो सरफरोशी से अपना सब कुछ न्यौछावर करते हैं उन्हीं को परमात्मा मिलते हैं. कपट रहित थई आत्म अर्पणा. वीर्याचार पर मारे काम करो तो सब लोभ मोह पीसी डारे, इंद्रिय कतल करी कियो रजपूतो. मारो महामत्त मन, मारो अहंकार में, मारो मद मत्सर हूं ऐसो रण. मारी आशा तृष्णा पुनि पापी नि सापी नि दो, इन सब मारी ही जो निज पद पुतो. सुंदर कहत ऐसा संत को शूरवीर, वैरी सब मारी के निश्चिंत होई सुतो है. सुतो है એટલે આત્મામાં સમાધિમાં લીન થયા એમ. શું કરવું જોઈએ પરમાત્માનું દર્શન? ગહીર ગંભીરા. ઊંડા પાણીમાં જઈએ તો મોતી મળે, બારમાં તો છીપલા મળે, અને કેડસમાં પાણીમાં તો માછલા મળે. મોતી જોઈતું હોય તો મરજીવા થઈ અને મધ દરિયે જવું. હૃદય રહો જી ધીરા. સાચા લગ્ન કરે એ મુમુક્ષુ. સાચા લગ્ન કરે ભગવાન સાથે. નો ડિમાન્ડ, યુનિલેટરલ અનકન્ડિશનલ સરેન્ડર. અને ધીરજ.
પેશન્સ, એન્ડરન્સ, પેશન્સ, એન્ડરન્સ, પેશન્સ, એન્ડરન્સ. આધી રાત પ્રભુ દર્શન દીધું. સામાન્ય કેવી રીતે મળે? આપણે તો અંત મંગળ 153મી ગાથા છે બંધાજી બાપાઉની. આહારનો વિજય કરો, આસનનો વિજય કરો, નિદ્રાનો વિજય કરો. શ્રી સદગુરુ દેવના મુખ કમળમાંથી બોધ પ્રાપ્ત કરો અને અનેકાંત પારમેશ્વરી વિદ્યાનો આશ્રય લો તો તમને શુદ્ધાત્માનો ભેટો થાય. શુદ્ધાત્મા પ્રગટે. જેટલું થાય તેટલું કરવું, પણ બહુ ટાઈમ છે નહીં. 2, 5, 10, 15, 25, 50 તો અધધ થઈ ગયા. સદગુરુ દેવકી, પરમ કૃપાળો દેવકી, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી આનંદ. ઓમ. સૂત્ર સાથે બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ.